વનસ્પતિમાં વૃદ્ધિ વિકાસ ભાગ 4 ની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। લગભગ હવે પાઠના અંતિમ ટોપિકની અંદર આવેલા જે એમસીક્યુ છે તેનો મારે તમને અભ્યાસ કરવાનો છે। જોઈએ આગળ 3 ભાગ તમે મજાથી ભણ્યા છો। ચોથા ભાગની વાત કરું, પહેલો એમસીક્યુ, ઊંડા પાણીમાં ડાંગરના છોડમાં આંતરગાંઠ કે પર્ણદંડની લંબાઈમાં વધારો કરે છે, તો એ આવશે ઇથિલિન। વનસ્પતિના પર્ણો તેમજ ફળોને વહેલા ખરી જતા અટકાવે, પર્ણો જીર્ણ તેમજ પરિપક્વ પર્ણોને ફળોને પતન કરે છે, તો પરિપક્વ જે છે પછી એને પતન પ્રેરે છે તે છે ઓક્સિન। બગીચામાં વાડ બનાવવા માટે આ અંતઃસ્ત્રાવ ઉપયોગી છે। ખાસ કરીને બગીચાની અંદર જો વાડ બનાવી હોય તો ઓક્સિન છે એનો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે તે અગ્રીય પ્રભાવિતતા માટે જવાબદાર છે। જલવાહક વિભેદનનું નિયંત્રણ કરવામાં અને કોષ વિભાજનમાં પણ મદદરૂપ થતો અંતઃસ્ત્રાવ છે તે છે ઓક્સિન, બરાબર, જે ખાસ કરીને અગત્યનો છે। ત્યાર પછી આપણે વાત કરીએ નવો એમસીક્યુ, શેરડીના પ્રકારની લંબાઈમાં વધારો પ્રેરવા માટે જવાબદાર, તો શેરડી છે એની આંતરગાંઠમાં જો લંબાઈમાં વધારો થાય અને ઉત્પાદનમાં વધારો કરે છે જિબ્રેલિન, જેના કારણે એકર દીઠ 20 ટન જેટલું ઉત્પાદન વધી શકે છે। આ અંતઃસ્ત્રાવ હેરિંગ માછલીના શુક્રકોષના ડીએનએ માંથી અલગ કરેલો છે, તે છે સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ। આ અંતઃસ્ત્રાવ પર્ણોમાં હરિતદ્રવ્યની જાળવણી કરે છે, એ પણ સાયટોકાઇનિન, એટલા માટે સાયટોકાઇનિનને એવરગ્રીન હંમેશા વનસ્પતિને લીલી રાખે છે, એટલે એવરગ્રીન કહેવામાં આવે છે। એવરગ્રીન અંતઃસ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે। જીએટીન ખાલી જગ્યામાંથી મેળવવામાં આવે છે, તો નાળિયેરના દૂધમાંથી અને મકાઈના દાણામાંથી, તો અહીંયા નાળિયેરના દૂધમાંથી આપણો રાઈટ આન્સર છે। માનવ મૂત્રમાંથી ઓક્સિન હતા, આમાંથી સાયટોકાઇનિન હતું। ઇથિલિન અને એબીએ કાર્યને અલગ તારો, વાયુરુંધ્ર બંધ કરવા માટે એબીએ માટે આપણે લખીએ તો 1 નંબર આવે, 1 નંબર જે આવતો હોય તો આ જે છે આ જોડકો તો નહીં જ બને, બરાબર। 2 નંબર, અનાનસમાં પુષ્પ સર્જન કરવાની શરૂઆત કરે તો ઇથિલિન, મગફળીના બીજમાં અંકુરણ, આ ઇથિલિન। બીજું ત્રીજું કેમ આવશે? ગોતો ગોતો ગોતો, તો બીજું ત્રીજું આમાં આવે છે, એટલે આપણો રાઈટ આન્સર અહીંયા બને છે, એ જ બને, બીજું કોઈ ન બને, ઓકે, જોઈ લેવાનું। સફરજન જેવા ફળોની લંબાઈ અને આકારમાં, જો આકાર અને લંબાઈની વાત આવે તો જવાબ છે ઇથિલિન, આગળ આપણે વાત કરી હતી। પુષ્પ સર્જન પહેલા આંતરગાંઠની લંબાઈમાં વધારો કરવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે બોલ્ટિંગ પ્રક્રિયા, જે કોબીજ, બીટ વગેરેમાં જોવા મળે છે। ધાન્યને પાણીમાં પલાળીને અંકુરિત કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે માલ્ટિંગ। ખાસ કરીને આલ્કોહોલના નિર્માણ માટે, દારૂ બનાવવા માટેની જે પ્રક્રિયા છે, આસવ પ્રક્રિયા છે, તેમાં કામ આવે છે। IAA ઇન્ડોલ એસિટિક એસિડ, પણ ઇન્ડોલ 1 એસિટિક એટલે આપણે જનરલી 1 બોલતા નથી, એટલે ઇન્ડોલ એસિટિક એસિડ। અહીંયા આપણે જો વાત કરીએ તો આકૃતિ પરથી યોગ્ય વિકલ્પ, તો પી શું બતાવે છે? તો એનો મતલબ એને અંધકાર વધારે જોઈએ છે, બરાબર, એટલે પી છે લઘુ દિવસીય વનસ્પતિ। ક્યુ છે દિન તટસ્થ, કોઈ ફેર નથી પડતો, બરાબર, તો પી છે લઘુ દિવસીય, તો જવાબમાં એક જ જગ્યાએ લખેલું છે, ક્યુ છે તટસ્થ, એટલે આપણો આન્સર અહીંયા બને છે સી। કેટલીક વનસ્પતિઓને પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે નિયત પ્રકાશ, જો વધારે પ્રકાશની જરૂર પડતી હોય તો એને કહેવામાં આવે છે દીર્ઘ દિવસીય। કેટલીક વનસ્પતિઓને પુષ્પ સર્જનની માત્રાત્મક કે ગુણાત્મક રીતે ઓછું તાપમાન આપવાથી થાય છે, તો આ ઘટના જો ઓછું તાપમાન આપવાથી પ્રક્રિયાની વાત આવતી હોય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે વાસંતીકરણ। કેટલીક વનસ્પતિઓને પુષ્પ સર્જન માટે પ્રકાશની અવધિ નિયત અવધિ કરતા ઓછા પ્રકાશની જરૂર પડતી હોય તો એને કહેવામાં આવે છે લઘુ દિવસીય વનસ્પતિ। વાસંતીકરણ માટે અસંગત, તે મૂલ્યવાન પ્રજનનીય વિકાસ પ્રક્રિયાને વિલંબિત કરે છે। વનસ્પતિ તેની પરિપક્વતા પ્રાપ્ત કરવા માટે પૂરતો સમય પૂરો પડે। ઊંચા તાપમાને પુષ્પ સર્જિત, રાઈટ, અહીંયા આપણે ખોટું ગોતવાનું હતું, એ મળી ગયું। ઊંચા તાપમાને નહીં આવે, નીચા તાપમાને આવશે, ઓકે। ઘણી બધી વનસ્પતિઓ છે કે જેઓની પ્રકાશ અવધિ તેમજ પુષ્પ સર્જનની પ્રતિક્રિયા પ્રેરવા સાથે કોઈ સંબંધ હોતો નથી। દિન તટસ્થ દિવસીય વનસ્પતિ।
કેટલીક વનસ્પતિઓમાં પુષ્પસર્જન પ્રકાશ અંધકારની સાપેક્ષ અવધિ પર નિર્ભર રહે છે, બરાબર. પ્રકાશ અને અંધકારની સાપેક્ષ અવધિ પર નિર્ભર હોય વનસ્પતિની આવી પ્રતિક્રિયા સમય દિવસ રાતના સ્વરૂપે હોય તો આ ઘટનાને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે પ્રકાશ અવધિ કહેવામાં આવે છે. શિયાળામાં ઉગતી વનસ્પતિની જાતિઓ વસંત ઋતુમાં વાવવામાં આવે તો પુષ્પસર્જન ન થાય, ફળ સર્જન, ફળ પુષ્પસર્જન ન થાય, ફળ સર્જન. પુષ્પસર્જન અને ફળ સર્જન બંને થાય, ન તો પુષ્પસર્જન થાય ન તો ફળ સર્જન થાય, બરાબર. ઓકે, રાઈટ આન્સર ડી બને છે. પ્રકાશ અવધિકાળ દરમિયાન ખાલી જગ્યા પુષ્પસર્જન પ્રેરવા માટે પર્ણોમાંથી પરોહની કલિકાઓ તરફ સ્થળાંતરિત પામે છે. તો એ જે અંતઃસ્ત્રાવ છે ફ્લોરિજન અંતઃસ્ત્રાવ છે. ઓકે, નીચેનામાંથી કયા કારણોને લીધે બીજ સુષુપ્ત બને? સખત કઠણ બીજાવરણ, યસ. એબીએની હાજરી, યસ. જીબ્રેલિક એસિડ અને નાઇટ્રેટ જેવા રસાયણો, ફિનોલિક એસિડ, પેરાએસોમિક અપરિપક્વ ભ્રૂણ. તો અહીંયા આપણો જે જવાબ છે 1, 2 આ નહીં આવે. આ સુષુપ્તતા ના પ્રેરે, અંકુરણ પ્રેરવા માટે જવાબદાર છે. તો અહીંયા 1, 2, 4, 5, 1, 2, 4, 5, 1, 2, 4, 5. નીચેનામાંથી બીજ સુષુપ્તતા દૂર કરવા માટેના પરિબળોને ઓળખો. બીજને બીજાવરણ જે છે અવરોધક હોય તો તેને દૂર કરવા માટે યાંત્રિક ભૌતિક રીતે કાચ કાગળ ઘસીને સિદ્ધિષ્ટ કરીને, રાઈટ. કુદરતમાં સૂક્ષ્મ જીવોની ક્રિયાવિધિ દ્વારા પણ, રાઈટ. પ્રાણીઓના પાચન માર્ગમાંથી, રાઈટ. તો અહીંયા જવાબ આપણો બને છે ઉપરના બધા જ. જીએ નાઇટ્રેટ જેવા રસાયણોનું કાર્ય બીજની સુષુપ્તતા પ્રેરવા માટે, બીજની સુષુપ્તતા દૂર કરવા માટે. આપણે આગળ જે વાત કરી હતી એમાં નહોતામાં છે. તો અહીંયા મિત્રો મેં તમને જે વાત કરી, બરાબર, તો પાઠની અંદરના મોટાભાગના જે ટોપિક છે એનાથી એક બે MCQ એની અંદરના આપણે અભ્યાસ કર્યો. વધુ તમે પ્રેક્ટિસ કરી શકો છો. આ રીતના કોઈ પણ MCQ પૂછાય તો આપણે સરળતાથી ખ્યાલ આવી જવો જોઈએ. આ પાઠને અહીંયા હું પૂરો કરું છું. સરસ રીતે સમજાણું હશે એવી હું અપેક્ષા રાખું છું. વંદે માતરમ, જય હિન્દ. ફરી મળીશું કંઈક નવા ટોપિકમાં.